વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ સંચાલિત આદર્શ વિદ્યા સંકુલ ખાતે આજે સ્વર્ગસ્થ મુકેશભાઈ ચૌધરી એટલે કે દદુને શ્રદ્ધાંજલિ આપવા વીરાંજલિ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ તથા લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। સંસ્થાના પ્રમુખ હરેશભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર આ રક્તદાન કેમ્પમાં સમાજ સેવક સ્વર્ગસ્થ મુકેશભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ તેમજ બહેનોએ પણ પોતાના વહાલ સોયા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કર્યું હતું। 200થી વધારે ભાઈ બહેનોએ આ કેમ્પમાં પોતાના રક્તદાન થકી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ કાર્યક્રમમાં ભોજનદાતા તરીકે સચિનભાઈ અને દિલીપભાઈએ સહયોગ પૂરો પાડ્યો હતો। આ આદર્શ કોલેજના એનએસએસ સ્વયંસેવકોએ પણ રક્તદાન તેમજ ઉત્તમ સેવાઓ થકી સમાજ નિર્માણ માટે સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી તેમજ સામાજિક અગ્રણીઓ કુબેરભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી અને મહેશભાઈ ચૌધરી તેમજ નવીનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, ભગીરથ કાગ સહિત સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણી સંસ્થામાં જે આપણા ભાઈ મુકેશભાઈ દદ્દુના શ્રદ્ધાંજલિ સ્વરૂપે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણી સંસ્થા અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ, લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને આપણી કોલેજના એનએસએસના સ્વયંસેવકોએ જે આ એક સફળ કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમને સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ। આ કાર્યક્રમમાં આપણા સમાજના ગામે ગામથી આવી ગરમીમાં પણ જે ભાઈઓ અને બહેનોએ પણ ખાસ વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં બહેનોએ પણ રક્તદાન કર્યું છે, જે પોતાના ભાઈને એક સાચી શ્રદ્ધાંજલિ છે। તો આજના દિવસને, આજના કાર્યક્રમને, આપણા ભાઈને જે શ્રદ્ધાંજલિ આપી છે એ બદલ જે પણ લોકોએ આમાં સહિયારો ભાગ લઈ અને સફળ બનાવવાનો એક પ્રયત્ન કર્યો છે, એ બાબતે સમાજના તથા જે પણ ભાઈઓએ એમાં મદદરૂપ થયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ કાર્યક્રમમાં ભોજનની જે વ્યવસ્થા જોઈ છે એમાં આપણા સચિનભાઈ અને દિલીપભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર। આપ સર્વેને જય હરગોવિંદ।